એક સાથે પલસાણાના 3 લિસ્ટેડ માથાભારે બુટલેગરોને પાસા હેઠળ એલસીબીએ જુદી જુદી જેલમાં મોકલતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। એલસીબી સુરત ગ્રામ્યના પોલીસ આરબી ભટોડે ઇન્સ્પેક્ટર ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા ફતેબારપુર રામ બહાદુર ચોરસિયાને બુટલેગર વ્યક્તિ તરીકે પાસા હેઠળ અટકાયત કરવા દરખાસ્ત મોકલી। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી શાહે કુખ્યાત બુટલેગર જયંતિ ઉર્ફે શંભુ શાંતિલાલ ઢિમ્મર વિરુદ્ધ આવી દરખાસ્ત કરી। આ ઉપરાંત પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસરરતસિંહને ભયજનક વ્યક્તિ તરીકે પાસા હેઠળ લેવા માટે દરખાસ્ત મોકલી। સુરતના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ પારગીએ આ દરખાસ્તને મંજૂર કરીને પાસા વોરંટ ઇસ્યુ કર્યા છે। ત્યારબાદ એલસીબી અને પેરોલ ફ્લોર સ્કોડની ટીમે કાર્યવાહી કરીને 3 આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં જયંતિ ઉર્ફે શંભુ શાંતિલાલ ઢિમ્મરને મધ્યસ્થ જેલ રાજકોટ, ફતેબહારપુર ચોરસિયાને રામ બહાદુર મધ્યસ્થ જેલ અમદાવાદ અને વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસરરતને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યો છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।